નમસ્કાર, જય જીનેન્દ્ર. મારું નામ અંકિત મહેતા. હું મોવડી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક ટ્રસ્ટના આજીવન સભ્ય છું અને અમારા મહેતા પરિવારના પ્રતિનિધિ તરીકે આપ સમક્ષ આજે રજૂઆત કરવાનો છું. આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલાય સમયથી મોવડી ટ્રસ્ટની અંદર નાણાકીય ગેરરીતિઓ, નાણાકીય જે બી ગેરરીતિઓ થઈ છે, નાણાકીયના કારણે જે બી વ્યવહારો, ગેરકાયદેસર વ્યવહારો, ખોટા રીતે ટ્રસ્ટી બનવા, ખોટા રીતે ચોપડા બનાવવા, ખોટા રીતે દસ્તાવેજો ઊભા કરવા, એ તમામના ઘણા વિવાદો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યા છે. આજે અમે આપની સમક્ષ 4 મુદ્દા અને મહત્વના મુદ્દાને આપની સમક્ષ રજૂ કરવાના છે. એમાં સૌથી પહેલો મહત્વનો મુદ્દો એ છે કે મોવડી ટ્રસ્ટની અંદર હાલમાં પીટીઆર પર નોંધાયેલા એક પણ ટ્રસ્ટી નથી. પીટીઆર પર હાલમાં એક જ ટ્રસ્ટી જીવિત છે, જેમનું નામ છે પ્રવીણભાઈ જયંતિલાલ મહેતા. તે મારા કઝિન બ્રધર છે. એ સિવાય પીટીઆરમાં જેટલા પણ નોંધાયેલા ટ્રસ્ટી છે તેમાંથી કોઈ પણ ટ્રસ્ટી આજમાં હયાત નથી. તે બધાના અવસાન થઈ ગયેલા છે. તેવી તકનો લાભ લઈ અમુક ગેરકાયદેસર ઈસમો જેમ કે કમલેશભાઈ મહેતા, મુકેશ મહેતા, રશ્મિ નટવરલાલ મહેતા, મહેશ મહેતા, ભૂપેન્દ્ર વોરા, વિનીત વોરા, વિજયભાઈ શાહ અને સંદીપભાઈ શાહ, આ 8 લોકોએ ભેગા મળી ખોટી રીતે ઠરાવો ઊભા કરી મોવડીના ટ્રસ્ટના લેટરહેડનો દુરુપયોગ કરી પોતાની જાતને ટ્રસ્ટી બનાવી ચેરિટી કમિશનરની કચેરીની અંદર ફેરફાર રિપોર્ટ દાખલ કરેલા છે. જેની અમોને જાણ થતાં અમો લોકોએ મદદની ચેરિટી કમિશનરની અંદર અમારા વાંધા રજૂ કરતા મદદની ચેરિટી કમિશનરે અમારા તમામ વાંધાઓને સ્વીકારેલા છે અને એના આગળ એ લોકોના આજની તારીખમાં પીટીઆર ઉપર નામ ચડેલ નથી. ત્યારબાદ ભૂપેન્દ્ર વોરા અને કમલેશ મહેતા નામના વ્યક્તિએ પોતાના અંગત સ્વાર્થ માટે સંસ્થાના નાણાંમાંથી લાખો કરોડોની મિલકત ખરીદી. એમાં એક મિલકત છે પાલડી પાસે ફતેનગર પોસ્ટ ઓફિસની સામે અશ્વિનની બારીમાં બંગલો, જેની કિંમત અંદાજે આશરે 7 કરોડ રૂપિયા છે. આ સિવાય એમને સુરતની અંદર એક ફ્લેટ ખરીદ્યો, જેની કિંમત આશરે 2 કરોડ રૂપિયા છે. એમ અલગ અલગ પ્રોપર્ટી પોતે સંસ્થાના પૈસાથી સંસ્થાના નામે ખરીદી તેનો અંગત ઉપયોગ કરી રહેલા છે. મહુડીના પ્રખ્યાત જૈન તીર્થમાંથી 130 કિલો સોનું ગાયબ થયાના આક્ષેપથી ચકચાર મચી ગઈ છે. જૈનોના પ્રસિદ્ધ મંદિરમાં ચડાવવા તરીકે ભેગા થયેલા 130 કિલો સોનાનો એટલે કે લગભગ 15 કરોડ રૂપિયાના સોનાનો કોઈ હિસાબ મળી રહ્યો નથી તેવા આક્ષેપો કરાયા છે. આ આક્ષેપ બીજા કોઈએ નહીં પરંતુ મંદિરના જ ભૂતપૂર્વ ટ્રસ્ટી અંકિત અને જયેશ મહેતાએ કર્યા છે. ભૂતપૂર્વ ટ્રસ્ટીઓના જ આરોપોએ જૈન સમાજની અંદર હલચલ મચાવી દીધી છે. આ બંને સભ્યો પાછા મોવડી મધુપુરી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક ટ્રસ્ટના આજીવન સભ્યો હતા. આ બંને ભૂતપૂર્વ સભ્યોએ ચકચારજનક દાવો કર્યો હતો કે મોવડીના ઘંટાકર્ણ મહાવીરના મંદિરમાં વહીવટમાં અનેક પ્રકારની ગેરરીતિઓ કરવામાં આવી છે. વર્તમાન ટ્રસ્ટીઓએ મોટા પાયા પર ગેરરીતિ આચરી છે. ફક્ત આટલું જ નહીં પણ નોટબંધી હતી તે સમયે 20% ઉપરાંત કમિશન લઈને નાણાકીય વ્યવહારો કર્યા હતા. તેમનો આક્ષેપ છે કે વર્તમાન ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરા મોવડી મંદિરની મિલકતોનો મન ફાવે તેમ ઉપયોગ કરે છે. મહુડીના જે મંદિરની સુખડી પણ લોકો ઘરે લઈ જઈ શકતા નથી તેનું સોનું તેઓ ચોરી ગયા છે. તેની સામે ટ્રસ્ટીઓનો દાવો છે કે મંદિરનું સોનું ક્યાંય ગયું નથી પરંતુ તે મંદિરને સોનેથી જ મઢવામાં વપરાયું છે. જો કે લેબોરેટરી ટેસ્ટિંગમાં તો પતરામાં માંડ 1 કિલો સોનું જ મળ્યું હતું. તેના કારણે બાકીના સોનાનો હિસાબ મળ્યો નથી તે હકીકત છે. આ ગાયબ થયેલા સોનાનો ઉલ્લેખ કોઈ સ્ટોક પત્રકમાં નથી. તેમનો દાવો છે કે તેઓ તો મંદિરમાં ટ્રસ્ટી જ ખોટી રીતે બન્યા છે. મહુડી ટ્રસ્ટમાં પીટીઆર પર નોંધાયેલા કોઈ પણ ટ્રસ્ટી જ નથી. પીટીઆર ટ્રસ્ટી ન હોવાને કારણે તેઓ ટ્રસ્ટી જ ખોટી રીતે બન્યા છે. પીટીઆર પર નામ ચડેલા નથી અને ચેરિટી કમિશનરની અંદર ફેરફારના રિપોર્ટ દાખલ કરાયા છે. તેઓ સબ રજિસ્ટ્રારમાંથી ખોટી રીતે ટ્રસ્ટી બન્યા છે. હાલના પીટીઆર મુજબ એક જ ટ્રસ્ટી પ્રવીણભાઈ મહેતા જ હયાત છે. બાકી તમામ નોંધાયેલા ટ્રસ્ટીઓના નિધન થઈ ચૂક્યા છે. ભૂપેન્દ્ર વોરાએ આ સ્થિતિનો લાભ લઈને 8 વ્યક્તિઓએ ખોટા ઠરાવો અને લેટરહેડનો ઉપયોગ કરી પોતાની જાતને ટ્રસ્ટી તરીકે ખપાવી દીધી છે. ચેરિટી કમિશનરે તેમની સામેના વાંધા સ્વીકાર્યા હોવાથી તેમના નામ હજી પીટીઆર પર ચડ્યા જ નથી. આ બધાને લઈને માણસા કોર્ટમાં જ 28 જેટલા કેસ દાખલ કરાયા છે. અંકિત મહેતાનો આક્ષેપ છે કે ભૂપેન્દ્ર વોરા અને કમલેશ મહેતાએ મંદિરના જ રૂપિયામાંથી 1.5 કરોડથી પણ વધુ કિંમતના 5 કન્ટેનર ખરીદી લીધા છે. તેમની કંપનીની મૂડી 5 લાખની પણ નથી તો તેમની પાસે આ પ્રકારના કન્ટેનરો ખરીદવાના કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા તેની પણ તપાસ થવી જોઈએ. મંદિરના નાણાંનો તેમણે પોતે અંગત ઉપયોગ કરીને બેફામ ભ્રષ્ટાચાર આદર્યો છે.
તેઓએ મંદિરના રૂપે અમદાવાદ અને સુરતમાં કરોડોના બંગલા અને ફ્લેટો ખરીદ્યા છે, તેની પણ તપાસ કરવી જોઈએ. તેઓ મંદિરનો વહીવટ ટ્રસ્ટની જેમ નહીં પણ જાણે પોતાના ઘરની પેઢી હોય તે રીતે કરે છે. તેમણે કરેલા કામોનો કોઈ હિસાબ જ નથી. સંસ્થાના નાણાં તેઓ ઘરે લઈ ગયા છે, જ્યારે મંદિરની કેટલી રકમનો તેમની પાસે હિસાબ જ નથી. તેઓની આ ગેરવ્યવસ્થાને કારણે અને અયોગ્ય વહીવટને કારણે અમે તો આ ટ્રસ્ટ બંધ કરવા માટે અરજી કરી છે અને કોર્ટમાં તેનો કેસ ચાલે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વર્તમાન ટ્રસ્ટીઓ સામે કોર્ટમાં ચાલતા કેસમાં અમને વિજય મળશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ બધો જ વિવાદ બતાવે છે કે ઘંટાકર્ણ મહાવીરના મંદિરનું ધામ જાણે હવે વિવાદોનું ધામ બની ગયું છે. તેમાં ઉપયોગમાં લેવાયેલા નાણાંથી લઈને તેના પર ચડાવવા માટે આવેલું સોનું દરેકને લઈને જાણે વિવાદ છે. મંદિરનો વહીવટ યોગ્ય રીતે થઈ રહ્યો નથી. લાખો શ્રદ્ધાળુઓ જે મંદિરમાં દર્શનાર્થે આવે છે તેના ટ્રસ્ટમાં જ તેના ટ્રસ્ટીઓને વિશ્વાસ નથી. હાલમાં કરવામાં આવેલા આક્ષેપોમાં જરા પણ તથ્ય હોય તો આ ઘણી ગંભીર બાબત કહેવાય. એક જ મંદિરના ટ્રસ્ટને લઈ 28 કોર્ટ કેસ ચાલતા હોય તે બતાવે છે કે ક્યાંક દાળમાં કાળું છે. આગામી દિવસોમાં મુદ્દે વધુ ફણગા ફૂટે અને રહસ્યોદ્ઘાટન થાય તો આશ્ચર્ય નહીં થાય. આ કેસમાં તો જે રીતે વાત થઈ રહી છે તે મુજબ મની લોન્ડરિંગનો પણ કેસ લાગુ પડી શકે છે. આ અંગે વર્તમાન ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ વોરાએ જણાવ્યું હતું કે અંકિત અને જયેશ મહેતા બંને ભૂતપૂર્વ ટ્રસ્ટી છે. તેમને ટ્રસ્ટમાંથી બેદખલ કરવામાં આવ્યા છે. બંનેને હાલમાં મવડી ટ્રસ્ટ સાથે કોઈ જ સંબંધ નથી. તેમનું આજીવન સભ્યપદ પણ રદ કરાયું છે. તેઓએ મવડી તીર્થ ટ્રસ્ટમાં તેમનું નામ ઉમેરવા માટે ખોટા કાગળો ચેરિટી કમિશનરમાં દાખલ કર્યા હતા. ચેરિટી કમિશનરે તપાસ પછી આ કૃત્ય ખોટું જણાતા તેમણે તપાસ કરી ફેરફારો રદ કર્યા છે. આના પગલે તેઓ હવે ઊંચા નીચા થઈ ગયા છે અને ઘંટાકર્ણ મહાવીરના મંદિરમાં ટ્રસ્ટમાં તેમનાથી કશું જ થઈ શકે તેમ ન હોવાથી હવે તેઓ ફક્ત ખોટા આક્ષેપો કરીને પોતાનું મન બનાવી રહ્યા છે.